આગવી ઓળખ ધરાવતા વડનગર ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મક્કમ મનોબળ તથા દ્રઢ સંકલ્પના ધની કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મુળુભાઈ બેરા, શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠ આગેવાન શ્રી સોમભાઈ મોદી, સૌ અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નગરજનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. જય હાટકેશ. ગુજરાતના પ્રાચીન શહેર અને બુદ્ધ વિરાસત સહિતની ભવ્યતા ધરાવતા વડનગરમાં આજે વિકાસ બી વિરાસત બીનો મંત્ર સાકાર થયો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન વિકાસ પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મભૂમિ વડનગર પોતાના ઐતિહાસિક વારસાને આધુનિક આયામો સાથે વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યું છે. આપણા કર્મઠ અને લોકપ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આર્કોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમ ત્રિવિધ વિકાસ કામોની ભેટ આપવા આજે આપણને પધાર્યા છે. 2500 વર્ષ કરતાં પણ વધુ સમયની સાંસ્કૃતિક વિરાસત સાથે અનંત અનાદિ વડનગરની આધુનિક નવીન યાત્રાએ વિરાસતોના ગૌરવ કરવાના વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ છે. વડનગર, બહુચરાજી, તારંગા, અંબાજી, ધરોઈ ડેમ સહિતની પ્રવાસન વિવિધતા ધરાવતા ઉત્તર ગુજરાતમાં હવે આ એક નવું મોરપીછું ઉમેરાયું છે. આ ધરતીના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી ઉત્તર ગુજરાતને હેરિટેજ મ્યુઝિયમ વર્લ્ડ મેપ પર ચમકાવ્યું છે. આજે તે જ દિશામાં આગળ વધતા વડાપ્રધાનશ્રીની વતન ભૂમિ વડનગરને લગભગ 403 કરોડ રૂપિયાની વધુના વિકાસ કામો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વસ્તે મળ્યા છે. આપણું આ વડનગર ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આવા ભવ્ય દિવ્ય નગરને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ભારતનું મોસ્ટ પ્રિફર્ડ આર્કિયોલોજીકલ ડેસ્ટિનેશન બનાવવાની નેમ સરકારે રાખી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં વડનગરની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તેને ભારત સરકાર દ્વારા પ્રેરણા પ્રોજેક્ટ હેઠળ અદ્યતન રૂપ આપવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા વડનગરના પુરાતન વારસાને આધુનિક રૂપમાં લોકોની સામે રજૂ કરતા અદ્યતન આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન થયું છે. અહીં ઇતિહાસ પ્રેમીઓ પુરાતન વડનગરની શેરીઓમાં ફરી રહ્યા હોવાનો જીવંત અનુભવ લઈ શકે તેવી આધુનિક વ્યવસ્થા ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી છે. રાષ્ટ્રહિત અને દેશની સમૃદ્ધ વિરાસતનું ગર્વ કરનારું વિઝનરી નેતૃત્વ કેવા મોટા બદલાવ લાવી શકે તે વડનગરના સંતાન મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ દેશનું શાસન દાયિત્વ સંભાળતા જ આપણા દેશની સમૃદ્ધ વિરાસતોનો શોધી કાઢવું અને તેનું યથોચિત ગૌરવ પ્રસ્થાપિત કરવાની પ્રેરણા આપી છે. ભારતીય પુરાતત્વ વિભાગે 2016થી 22 દરમિયાન અહીં વડનગરમાં ઉત્ખનન કાર્ય કરીને બૌદ્ધ મઠના અવશેષો સહિત 2500 વર્ષની અમૂલ્ય સંપદા શોધી કાઢી છે. આજે લોકાર્પિત થયેલા 4 માળના મ્યુઝિયમમાં આવી 5000થી વધુ પુરાતત્વ કલાકૃતિઓ જેવા મળશે. વડનગર રેલવે સ્ટેશનનો વિકાસ તેમજ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર પણ વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણીની સાથે આ નગરને જરૂરી પાયાની અદ્યતન સુવિધાઓ તથા પ્રવાસન વિકાસના સુવિધા આપવા માટે પ્રતિબદ્ધ છે. વડનગરમાં મોડર્ન અર્બન ફેસિલિટીઝ સાથે મકાનોને શેરીઓને હેરિટેજ ટચ આપવા અને વડનગરમાં ટ્રાફિક વ્યવસ્થાપન બ્યુટિફિકેશન અને આગવી ઓળખ માટે પણ
140 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મલ્હાર રાગ ગાઈને સંગીત સમ્રાટ તાનસેનના દેહના દાહને શાંત આપનાર વડનગરની બે બહેનો તાના અને રીરીની સ્મૃતિમાં દર વર્ષે તાના રીરી સંગીત મહોત્સવનું આયોજન પણ વડનગરમાં કરવામાં આવે છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં આ મહોત્સવની શરૂઆત કરાવી હતી. દર વર્ષે શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ કલાકારોને તાના રીરી એવોર્ડનું સન્માન અપાય છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વડનગરના સર્વાંગી વિકાસ માટે આપણે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ. આદરણીય મોદી સાહેબનું વતન આ વડનગર ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતોના સંવર્ધન સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 સાકાર કરવામાં અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.